રાહુલજીના 2 દિવસના કાર્યક્રમમાં રાજીવ ગાંધી ભવન ખાતે જ્યાં આપણે સૌ ઊભા છીએ એ રાજીવ ગાંધી ભવન ખાતે સંગઠનના વિવિધ એટલે કે તાલુકા કક્ષાના નગરના પ્રમુખો તેની સાથે રાહુલજી સંવાદ કરવાના છે. રાહુલજી સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો અને પોલિટિકલ અફેર્સ કમિટીના વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને સંવાદ કરવાના છે. જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખો સાથે પણ રાહુલજી સંવાદ કરવાના છે. રાહુલજીના સંવાદમાં વન વે કોમ્યુનિકેશન નહીં પણ 2 વે કોમ્યુનિકેશન એટલા માટે કે કાર્યકર્તાના મનમાં શું વાત કરી છે, તાલુકા કક્ષાએ કામ કરતા પ્રમુખના મનમાં કઈ વાત છે, કઈ રીતે વરિષ્ઠ આગેવાનો ઈચ્છી રહ્યા છે આગામી દિવસોની અંદર, આ સમગ્ર બાબતની 7મી માર્ચના આજના દિવસે સમગ્ર ચર્ચા થશે ને એ બેઠકો સંપૂર્ણપણે સંગઠનને કઈ કઈ દિશા નિર્દેશ એ દિશામાં 8મી માર્ચના રોજ રાહુલજી કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરવાના છે અને આ સંવાદના માધ્યમથી રાહુલજી કાર્યકર્તાઓને મનની વાત શું છે, એના દિલની વાત શું છે એ કાર્યકર્તાઓની વાત સાંભળવાના છે. અને એની સાથે સાથે રાહુલજી એ પણ કહેશે આગામી દિવસોની અંદર ગુજરાતની જનતા માટે કોંગ્રેસ કેટલી મજબૂતાઈથી માધ્યમ બની શકે તેના પણ દિશા નિર્દેશ આપશે. આમ સમગ્ર 2 દિવસના મુલાકાત દરમિયાન કોંગ્રેસના સંગઠનને મજબૂતી આપવા માટે અને આગામી દિવસોની અંદર ગુજરાતની જનતાને મોંઘવારીમાંથી મુક્તિ મળે, બેરોજગારીમાંથી મુક્તિ મળે, ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળે, ખેડૂત અને ખેતીને બચાવી કેમ શકાય એના માટે કેમ કોંગ્રેસ અવાજ બની શકે, આ સમગ્ર બાબતે ગુજરાતના નાગરિકોને કોંગ્રેસના સંગઠનના માધ્યમથી મજબૂતીથી અમે લડી શકીએ તે દિશાનો પણ સંવાદમાં ઉમેરો થવાનો છે. આમ સમગ્ર દિવસે ગાંધી સરદારની પાવન ભૂમિ ઉપર રાહુલજીને સ્વાગત કરવા માટે પણ અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળે છે અને 2 દિવસની આ સતત કાર્યકર્તાઓ સાથેથી લઈને પદાર્થી જે અમારે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ જેમની જવાબદારી છે પ્રમુખ તરીકે એમની સાથેનો વાર્તાલાપ અને વરિષ્ઠ નેતાઓ સાથેનો સંવાદ એનાથી કોંગ્રેસને એક નવી દિશા નિર્દેશ મળશે અને કોંગ્રેસને સંગઠનને કેમ મજબૂત કરી શકાય તેના માટે રાષ્ટ્રીય નેતૃત્વએ જે નક્કી કર્યું હતું બેલગાવી સંમેલનની અંદર ત્યાંની બેઠકમાં અને એના આધારે એ જ દિશામાં ગુજરાતને સૌથી પ્રથમ તક આપી